મશરૂમ તો તમારે પણ ઉગાડવા છે, પણ એને વહેંચવા ક્યાં, તેનું માર્કેટ ક્યાં છે એ ખબર નથી. તો નમસ્કાર મિત્રો, મારું નામ રોકડ સિદ્ધાર્થ. હું તમને જણાવીશ મશરૂમ કેવી રીતે વહેંચવા. ઘણા લોકોને ખબર જ નથી વહેંચવા કે, એટલા માટે એ ચાલુ નથી કરતા, અને જે ચાલુ કરે છે એક સાથે 100 કે 200 બેગ ભરી દે છે, એટલે એક ભેગું મશરૂમ ઉતરે ત્યારે બગડી જાય અથવા એ વેચી ન શકે. જેને માર્કેટ વિશે ખબર છે એ વધુ બેગ ભરે તો ચાલે, પણ જે લોકોને નથી ખબર, નવું માર્કેટ બનાવવાનું છે, શરૂઆત કરવાની છે, એને 1-2 બેગથી જ કરવી. રોજ 2-3 બેગો ભરશો તો એ પ્રમાણે થોડું થોડું ઉતરતું રહેશે અને એટલા ગરાગ આરામથી મળી જશે. શરૂઆત કરો ત્યારે તમે ખાઓ, તમારી આસપાસના લોકોને ખવડાવો, એને સારું લાગશે તો એ બીજાને કહેશે. આ રીતના ધીરે ધીરે શરૂઆત થશે અને તમારા કસ્ટમર ચાલુ થશે. તેની સાથે તમારી આસપાસનો વિસ્તાર સમજો તમે, જ્યાં લોકોને મશરૂમ વિશે ખબર છે કે નથી ખબર. જે વિસ્તારમાં મશરૂમ વિશે ખબર છે ત્યાં તમે રોજ શાકભાજીવાળાને આપીને તમે એની પાસે વેચાવી શકો. અને જે વિસ્તારમાં ખબર નથી લોકોને મશરૂમ વિશે, ત્યાં તમારે જાતે શીખવવું પડશે શું ફાયદા છે અને શું બનાવી શકાય એમાંથી. તમારી આસપાસના શહેરમાં ચાલતા રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ચાઇનીઝ, પંજાબી ઢાબા, જ્યાં મેનુની અંદર મશરૂમની વસ્તુ બનતી હોય તેની મુલાકાત લ્યો, ત્યાં સેમ્પલ આપો અને ત્યાંથી પણ ઓર્ડર તમે લઈ શકો. આ બધી એવી જગ્યા છે જ્યાં રોજ ઓછી ક્વોન્ટિટીમાં મશરૂમ લેવાતું હોય, એટલે આ જગ્યાઓનું નામ કોઈ જણાવશે નહીં તમને. જો તમારે ખરેખર મશરૂમનું ઉત્પાદન કરવું જ હોય તો આ રીતના નાની શરૂઆત દ્વારા માર્કેટ બનાવશો તો આપોઆપ કસ્ટમર તમને મળવા લાગશે. માર્કેટ ગોતવા માટેની ટ્રીકો નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરી દેજો. તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો. આભાર.